તો ભાઈઓ અમે આવી ગયા છે ગંગાગીરી મઠના ત્યાં, અને તમે જોઈ શકો છો આ ખપોલીના અંદર એક આવી રહ્યું છે એરિયા, અને આ બહુ જ હાઇટેડ છે. તમે જુઓ છો પાછળ કેવા બધા પહાડ દેખાય છે. અને હવે હું તમને અમારું રિસોર્ટ તમને ટૂર કરાવું કે શું કહેવા માંગે છે. ધ રિસોર્ટનું નામ છે ધ ગ્રેન્ડ લીલા રિસોર્ટ. તમે જોઈ શકો છો કે બહુ જ એટલે બહુ જ સારું રિસોર્ટ છે. રાતના તો આનું વ્યૂ બહુ સારું લાગે કે હું કાલે રાતે ચેક ઇન કર્યું હતું, બટ કાલે બહુ ટાયર્ડ હતો તો હું શૂટ નતું કર્યું. તો કાંઈ નહીં, હું તમને દેખાડું, આવો મારા સાથે. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. આખું વ્યૂ ગાઈઝ બહુ એટલે બહુ રિઝનેબલમાં અમને પડ્યું છે. કેમ કે અમે લોકોએ વાત કરેલી એના હિસાબથી કોર્ડિનેશન કરીને બહુ જ સારા પ્રાઇસ પર અમને આ રિસોર્ટ મળ્યું છે. તમે જોઈ શકો છો કે ફર્સ્ટ થિંગ્સ અહીંયા સિક્યોરિટી ચેકઅપ થાય છે. સિક્યોરિટી ચેકઅપ પછી જ તમને એન્ટ્રી મળશે, અને કોઈ બી ફૂડ કાંઈ બી ઓર્ડર કરો છો તો અહીંયા સુધી જ અવેલેબલ છે. અને ઝોમેટો કે કાંઈ બી એના પછી તમને અંદર નથી આવવા દેતા. પાર્કિંગનો એરિયા છે, તમે જોવો છો. અને મારું રૂમ આ સાઈડ છે, આના અંદર. સો અહીંયા જ અમારો રૂમ છે. તમને હું રૂમ ટૂર કરાવું, ચલો મારા સાથે. હવા બહુ જ સારી આવે છે, અને બહુ જ ગરમ હવા આવે છે, શરીર માટે બહુ સારી. એકદમ ખૂણાવાળો રૂમ લીધો છે. પહેલાંથી જ મને આદત બહુ એવી છે. હું સ્કૂલમાં ભણતો એ પણ ખૂણાવાળી બેન્ચીસ પર, કોલેજમાં પણ ખૂણાવાળી બેન્ચીસ, રિઝલ્ટમાં પણ ખૂણામાં, પહેલો આવતો જ નહીં ખૂણામાં, અને કરિયરમાં પણ એમાં પહેલો છું. ધ્યાન રાખો. સો ચલો ભાઈઓ, હવે તમને કરાવું છું રૂમ ટૂર, આવો. અને આ બધું નવું છે મારા માટે. હું તાળાની ચાવી વાળો છું. આ નથી, મને નથી ગમતું. ચલો જોઉં છું. અંધારું છે પણ તમારા માટે હું અજવાળું કરાવું. હેપી બર્થડે ટુ યુ. ગાઈસ, આ રૂમ જુઓ ખાલી તમે. આ રૂમ જુઓ ને આ કેટલા રૂપિયામાં મળ્યો છે તમને કહીશ ને તમે શોક થઈ જશો. પણ હું તમને નહીં કહીશ, કે અમને થોડો સસ્તામાં આપ્યો છે. આ મારા માટે, અને આ કોના માટે એ નથી ખબર. સસ્પેન્સ મારું. આ કોફી પીવો, ચા પીવો, જે પીવો, આ છે ને હું બેગમાં ભરી નાખીશ. આપણે ગુજરાતીઓને કેવું, બીજા બધાને હશે પણ આપણે તેને બેગમાં પહેલાં ભરીએ. આ બધું આ રૂમાલ બેગમાં ભરી નાખશું. હવે તમને એક વસ્તુ દેખાડો. જોઈ રહ્યા છો, આ બેન્ક્યુટ છે. મતલબ જે બી શાદી કે જે બી કરવું, એન્ગેજમેન્ટમાં કારણે આ યુઝ થાય છે. આખું તમને આપવામાં આવશે. અને તમારું ફેમિલી અગર મોટું હોય છે કે ગેટ ટુગેધર કરવું હોય છે તો પણ તમે અહીંયા આવી શકો છો. એવું નથી, અને બહુ જ સારા પ્રાઇસમાં મળી જશે. કેમ કે બેઠો છું, ધ્યાન રાખજે, ગરમી લાગી રહી છે આ પાછું. સો ભાઈઓ, આ મેઇન પાર્ટ છે. આ ચિલ એરિયા છે. તમે જુઓ છો કે અહીંયા કેરમનું આખું સેટઅપ કર્યું છે. અહીંયા છોકરાઓને રમવા માટે આખું સેટઅપ કર્યું છે. અને જો પાણીને બધું નાખવામાં આવે છે પૌધામાં, એકદમ ફ્રેશ અને એકદમ બહુ સારું લાગે છે. અને આ તમે જોવો જ છો વોલીબોલ. જશે કે નહીં ખબર નહીં, પણ ટ્રાય કરીએ. પ્લેયર તો છું જ પહેલાંથી ગાઈસ. ભાઈઓ, આ જે પાછળ તમે જોઈ રહ્યા છો એ કોટેજીસ છે બધા, અને આ બધા છે ડિલક્સ રૂમ છે, જેથી તમને બાલ્કની વ્યૂ મળી છે. તમે જુઓ ખાલી વ્યૂ જુઓ. બહુ જ સરસ વ્યૂ છે, બહુ સરસ વ્યૂ છે. અને આ તમે જુઓ, તમને રિસેપ્શનનું પણ દેખાડું. આવો આજે રિસેપ્શનમાં વાત કરીએ. આવો લોકો. સો ભાઈઓ, આ છે રિસેપ્શનનો પાર્ટ, અને તમે જોઈ શકો છો કે આખું રિસેપ્શન શું દેખાય છે. અને અહીંયાથી એન્ટ્રી થશે. આઈડી પ્રૂફ જે હું કહેતો હતો અહીંયા લેવામાં આવશે. અને આ સર છે,
અને આ બધા જ લોકો આપણા સેવામાં હોય છે હાજર. અને જેટલી વાર હું એમને ફોન કરું છું એની ટાઈમ ત્યારે બી કોઈ બી ખોટી વસ્તુ નહીં કહેવાય. એ લોકો હરેક ટાઈમ પર એમ જ કહેશે કે ઓકે સર હો જાયગા, ડન સર હો જાયગા. એ બહુ જ સારું લાગે છે અને બહુ જ સારી રીતે સપોર્ટ કરે છે અને પ્રેમથી રાખે છે. તો તમારે પણ પ્રેમથી રહેવું પડશે, ઠીક છે? જેટલું બને એટલું વિઝિટ કરો ધ ગ્રેન્ડ લીલા રિસોર્ટમાં અને જેટલું બને એટલો પ્યાર આપો, સપોર્ટ કરો આ લોકોને. અને આખા ખપોલીમાં મેં જેટલું સર્ચ કર્યું છે સૌથી બેસ્ટ રિસોર્ટ મને આ મળ્યું છે, સ્ટેમાં, પ્રાઇઝમાં અને હરેક વસ્તુમાં. સો ગાઈઝ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને અહીંયા આવીને અનસ્ક્રિપ્ટેડ વિથ હિમેશનું નામ લો, તમને ડિસ્કાઉન્ટ જરૂર મળશે. ડિસ્કાઉન્ટ મિલેગા. અનસ્ક્રિપ્ટેડ વિથ હિમેશ કરીને આવો, બ્લોગ દેખાડો, જરૂર ડિસ્કાઉન્ટ મળશે. બાય. સો ભાઈઓ, ફાઇનલી અમે લોકો બહાર નીકળી ગયા છીએ અને હવે તમને હું બતાડું કે અહીંયા એક વીરેશ્વર કરીને ટેમ્પલ છે. હવે અંદર જઈને ખબર પડશે કે આશ્રમ છે, ટેમ્પલ છે કે શું છે, બટ અહીંયાનો તમને નજારો હું તમને દેખાડું. અને આ અમારા રિસોર્ટના જસ્ટ ટચ છે. અને મેં જ્યારે વ્યૂ જોયું ને ત્યારે મને એવું ફીલ થયું કે આમ શું લકી કે અહીંયા હું સ્ટે કર્યું છે, બહુ દૂર નથી કર્યું. અને અહીંયા આસપાસ પણ બહુ ખાવાનું છે. પહેલાં તમને વ્યૂ દેખાડું. આ જો ભાઈ, અંદરથી તો તમને ઓર હું બતાડીશ કે શું છે શું નહીં. મને અભી નથી ખબર કે અંદર શું છે, કે હું પણ નવો છું. અને તમને પાછળ દેખાડું કે બહુ બધું જમવાનું પણ છે, મતલબ તમે નાસ્તો કરી શકો છો. સો ભાઈઓ, હવે હું આવી ગયો છું સદગુરુ ગગનગીરી મહારાજના આશ્રમમાં. અને તમે જોઈ શકો છો કે આનું વ્યૂ કેવું છે. એકદમ પીસફુલ, એકદમ પીસફુલ. મને તો એવું લાગે છે કે લોકો જે અહીંયા રહેતા છે આસપાસ, એ લોકોને બહુ જ વધારે મજા આવતી હશે જ્યારે સ્ટ્રેસમાં હશે તો અહીંયા આવીને એકદમ એટલે એકદમ મનને ધ્યાન રાખી શકે છે. અને બીજું એક તમને સસ્પેન્સ કહું, આ પાણી જે આવે છે ને એ ઉનાળામાં પણ આવે છે, ચોમાસામાં પણ આવે છે અને શિયાળામાં પણ આવે છે. 4 ઋતુમાં આવે છે. તો તમે વિચારો કે આટલું બધું પાણી ત્યાંથી આવતું હશે. नीचे बेचते टाइप से ફાઇનલી ચેકઆઉટ કરું છું અને તમે જોઈ શકો છો કે કપડાં થોડા વધી ગયા છે. કેમ કે એવી જ વસ્તુ હોય કે જ્યારે તમે ચેક ઇન કરો ત્યારે કપડાં ઓછા હોય છે અને જ્યારે ચેકઆઉટ કરો છો ત્યારે ડબલ કપડાં થઈ જાય છે. અને બહાર લઈને જાઉં છું ઘરે, થોડી કચકચ થશે મમ્મી સાથે, પણ કાંઈ નહીં, આપણે સંભાળી લઈશું. અને ગાઈસ, સ્ટે બહુ સારું હતું અને બહુ મજા આવી. કાલે થોડા ટાયર્ડ હતા એટલે ગયા નહીં. સ્ટે ટ્યુન, સ્ટે અલર્ટ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ, પ્લીઝ પ્લીઝ.